અમદાવાદના સુભાષ બ્રિજના નદીના પટમાં આવેલા 3 સ્પાનનું સુરક્ષિત રીતે ડેમોલિશન કરવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો પારંગત ન્યૂઝ। એક નજર આપના મુખ્ય સમાચાર પર। અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા તેમજ એરપોર્ટ તરફ જવા માટે અત્યંત મહત્વપૂર્ણ એવા 53 વર્ષ જૂના સુભાષ બ્રિજને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ જર્જરિત બ્રિજને સંપૂર્ણપણે નવો બનાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો બાદ હવે આ બ્રિજને તોડી પાડવાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે કામગીરીના પ્રથમ ચરણના નિષ્ણાતોની દેખરેખ હેઠળ તમામ સલામતી ધોરણે અને પ્રોટોકોલનું પાલન કરીને બ્રિજના 3 સ્પાન સફળતાપૂર્વક અને નિયંત્રણ રીતે નદીના પટમાં ઉતારી લેવામાં આવ્યા છે, જેમાં કોઈપણ અનિશ્ચિત ઘટના વિના આ કામગીરી પાર પાડવામાં આવી છે। આ બ્રિજના પિલ્લરોમાં ગંભીર તિરાડો અને માળખાકીય ખામીઓ સર્જાતા નિષ્ણાતોને રિપેરિંગને બદલે નવો બ્રિજ બનાવવાની કડક ભલામણ કરી હતી। ત્યારે નિષ્ણાતોના ગ્રીન સિગ્નલ બાદ કોર્પોરેશન દ્વારા હયાત બ્રિજના 3 સ્પાન તોડી પાડવા હવે બાકીનું અન્ય તમામ લોખંડે અને સિમેન્ટનું જૂનું સ્ટ્રક્ચર પણ આગામી દિવસોમાં તબક્કાવાર ઉતારી લેવામાં આવશે। આ સમગ્ર જૂનો ઢાંચો હટાવ્યા બાદ બ્રિજનું પાયામાંથી જ નવનિર્માણ કરવામાં આવશે। આ નવો બ્રિજ આગામી 2 વર્ષના ટૂંક સમયમાં તૈયાર કરી દેવાનું આયોજન છે। આ ભવ્ય પ્રોજેક્ટ પાછળ 231 કરોડથી વધુનો તોતિંગ ખર્ચ અંદાજવામાં આવ્યો છે।